વહાલા દર્શકો, શું તમે જાણો છો કે ઈશ્વરનો પ્રેમ આપણા કડવાશ ભર્યા હૃદયોને બદલી શકે છે? જો તમે ઈશ્વર પર વિશ્વાસ રાખીને તમારા જીવનનું સમર્પણ કરો છો તો તે તમારા જીવનમાં પરિવર્તન લાવે છે અને તમે બીજાઓને માટે પણ આશીર્વાદ લાવનાર બનો છો. आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમની શ્રેણીમાં આપ સર્વનું હું સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે ઈશ્વરના કાર્યો અને ચમત્કારો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેથી ઈશ્વરની ઈચ્છા આપણા સર્વના જીવનમાં શી છે તે આપણે સમજી શકીએ. મિત્રો, આપણે ઈશ્વરના કાર્યો, ચમત્કારો અને માર્ગો વિશે જાણીશું તો જ આપણે તેમની યોજના અનુસાર ચાલીશું અને ઈશ્વર તેમના આશીર્વાદોથી આપણને ભરપૂર કરશે. ઈશ્વરને આપણે જાતે જાણી શકતા નથી, કારણ કે મનુષ્ય પાપી છે. ઈશ્વરની સચ્ચાઈ કેવળ ઈશ્વર જ પ્રગટ કરી શકે છે. તેથી સ્તવન કાર્યક્રમમાં આપણે ઈશ્વરના જીવંત વચન પવિત્ર ગ્રંથ બાઇબલ વડે પોતાના જીવનનો આધાર સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ઈશ્વરનું વચન પવિત્ર ગ્રંથ બાઇબલમાં યશાયા પ્રબોધકનું પુસ્તક તેના 55મા અધ્યાયની 10 અને 11મી કલમમાં આ પ્રમાણે જણાવે છે: જેમ વરસાદ તથા હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના ને તેને સફળ તથા ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનારને અન્ન આપ્યા વિના ત્યાં પાછા ફરતા નથી, તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે. મેં ચાહ્યું છે તે કર્યા વિના ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના તે ફોકટ મારી પાસે પાછું વળશે નહીં. તેથી મિત્રો, ઈશ્વરના વચનોને જાણવા આપણા માટે ખૂબ જ અગત્યનો વિષય બની રહે છે. આજના અભ્યાસમાં આપણે તેના સંબંધી એક જીવતું જાગતું ઉદાહરણ જોઈશું કે જીવંત ઈશ્વરના માર્ગમાં ચાલવાથી ઈશ્વર કેવી રીતે આપણા જીવનની જરૂરિયાતોને પૂરી કરે છે. તો વહાલા દર્શક મિત્રો, ચાલો આજના રસપ્રદ અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય મિત્ર, આજે આપણે રૂથનું પુસ્તક 2 અધ્યાય 11 થી 23 કલમોનો અભ્યાસ કરવાના છીએ. મિત્ર, હવે મારી સાથે સાથે તમે રૂથના પુસ્તકના 2 અધ્યાયની 11મી કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે: બોઆઝે તેને ઉત્તર આપ્યો, તારા ધણીના મરણ પછી તે તારી સાસુ સાથે જે વર્તણૂક ચલાવી છે ને તારા મા બાપને તથા તારી જન્મભૂમિને છોડીને જે લોકોને તું આજ સુધી જાણતી નહોતી તેઓમાં તું કેવી રીતે રહેવા આવી છે તે સર્વની મને સંપૂર્ણ માહિતી મળીશ. રૂથ વિશે લોકો બહુ જ સારી વાતો કરતા હતા. લોકો રૂથના જીવન માટે આશ્ચર્ય આનંદ પ્રગટ કરતા હતા. રૂથ એની સાસુને વફાદાર છે. એણે બેથલેહમમાં આવીને પોતાની સાસુ નાઓમીનો ત્યાગ કર્યો નથી.
એ યુવાન વયે વિધવા થઈ હોવા છતાં પણ એણે પોતાનું ચારિત્ર અણિશુદ્ધ રાખ્યું છે. આ રૂથ એક અદ્ભુત વ્યક્તિ છે, વગેરે વગેરે. હવે 12મી કલમ જુઓ. 12મી કલમ. યહોવા તારા કામનું ફળ તને આપો, ને જે ઇઝરાયેલના દેવ યહોવાની પાંખો તળે આશ્રય લેવા તું આવી છે તેનાથી તને પૂરો બદલો મળો. રૂથે સત્ય સનાતન સાચા ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો છે, અને આ કારણે જ રૂથ પોતાના વતનનો ત્યાગ કરીને પોતાની સાસુ સાથે બેથલેહેમ આવી છે. રૂથે કહ્યું હતું કે નાઓમીનો ઈશ્વર મારો ઈશ્વર છે. તમે જુઓ, રૂથે ત્યાગ કરીને સત્ય સનાતન સાચા ઈશ્વરનો સ્વીકાર કર્યો હતો. એ હવે ઈશ્વરની સંતાન બની છે, અને એટલે જ બોઆઝ એને કહે છે કે ઈશ્વર તને પૂરો બદલો આપો. 13મી કલમ. ત્યારે તેણે કહ્યું કે હે મારા સાહેબ, મારા પર કૃપા દ્રષ્ટિ રાખો, કેમ કે તમે મને દિલાસો દીધો છે, ને જો કે હું તમારી દાસીઓમાંની એકના જેવી નથી, તો પણ તમે આ તમારી દાસી સાથે માયડુપણે બોલ્યા છો. રૂથનો પ્રતિભાવ કેટલો બધો સુંદર છે, જુઓ તમે મિત્ર. રૂથને કોઈ સગવડ કે પછી કોઈ દિલાસો મળે એવી અપેક્ષા એણે રાખી જ નહોતી. એની સાથે કોઈ સારી રીતે વાત પણ કરે એવી પણ એને આશા નથી, કારણ કે એ તો બોઆઝની દાસીઓમાંની પણ એક નહોતી. આ રૂથ બધામાં જુદી તરી આવતી હતી. અને આ બાબત શું બતાવે છે મિત્ર? જો તમે ઈશ્વરના સંતાન છો તો તમે દુનિયાથી જુદા તરી જ આવશો. ઈશ્વરનું સંતાન દુનિયા કરતાં જુદી રીતે વિચારે છે. હવે જુઓ, બોઆઝ રૂથને જમવાના સમયે જમવાનું આમંત્રણ આપે છે. 14મી કલમ. જમવાની વેળાએ બોઆઝે તેને કહ્યું, અહીં આવીને રોટલી ખા, ને તારો કોળિયો સરકામાં બોળ. ત્યારે કાપનારાઓની સાથે એ બેઠી. તેઓએ તેને પોંક આપ્યો, ને તે ખાઈને તૃપ્ત થઈ, ને તેમાંથી વધ્યો. હવે પ્રશ્ન આપણને એ થાય કે આ બોઆઝને શું રૂથમાં રસ છે? હું તમને કહું, બોઆઝ તો રૂથના પ્રેમમાં પડી ગયો છે. 15 અને 16 કલમમાં લખ્યું છે કે જ્યારે તે સડો વીણવા ઉઠી ત્યારે બોઆઝે પોતાના જુવાનોને આજ્ઞા કરી કે તેને પૂળીઓમાંથી પણ સડો કરવા દો. તેને ધમકાવતા નહીં, વળી તેને માટે પૂળીઓમાંથી પણ કેટલુંક ખેંચી કાઢીને પડતું મૂકો, ને તેને તેનો સડો કરવા દો. તેને કનડશો નહીં. જોયું તમે? બોઆઝ પોતાના નોકરોને સૂચના આપે છે કે તેમણે રૂથ પ્રત્યે વિવેક દાખવવો અને તેને જોઈએ તેટલું અનાજ એકઠું કરવા દેવું, પૂળીઓમાંથી પણ તેને લેવા દેવું. 17મી કલમમાં લખ્યું છે, એવી રીતે તેણે સાંજ સુધી ખેતરમાં સડો કર્યો. પછી તેણે પોતાનો વીણેલો સડો મસળ્યો, તો તેમાંથી આશરે 1 એફા જવ નીકળ્યા. 1 એફા એટલે 1 મણ જેટલા, મજૂરના 1 દિવસના મહેનતાણા જેટલું. 18 અને 19 કલમમાં લખ્યું છે, તે લઈને તે નગરમાં ગઈ, અને તેની સાસુએ તેનો વીણેલો સડો જોયો, અને પોતે તૃપ્ત થયા પછી જે પોંક વધ્યો હતો તે પણ કાઢીને તેણે તેને આપ્યો. ત્યારે તેની સાસુએ તેને કહ્યું, આજ તે ક્યાં સડો કર્યો અને તે ક્યાં કામ કર્યું? જેણે તારા પર કૃપા દ્રષ્ટિ કરી તે આશીર્વાદિત હો. જેની સાથે પોતે કામ કર્યું હતું તેના વિશે પોતાની સાસુને વિદિત કરતા તેણે કહ્યું કે જે માણસની સાથે મેં આજે કામ કર્યું તેનું નામ બોઆઝ છે. હવે રૂથ જ્યારે એકઠું કરેલું આ બધું અનાજ પોતાને ઘેર લઈ આવી, ત્યારે એની સાસુ નાઓમીએ એને કહ્યું કે ઓહો, મેં આવું તો ક્યારેય જોયું નથી. અરે, તું આજે કોના ખેતરમાં ગઈ હતી? જેના ખેતરમાં તું ગઈ હઈશ તેણે તારા પ્રત્યે અસામાન્ય કૃપા દર્શાવી છે. અને એટલે રૂથ નાઓમીને બધું જ કંઈ સંભળાવે છે. જોકે બોઆઝ કોણ છે એની રૂથને ખબર નથી, પરંતુ નાઓમીને તો ખબર છે. 20મી કલમમાં લખ્યું છે, નાઓમીએ પોતાની પુત્રવધૂને કહ્યું કે જેણે જીવતા તથા મુએલા ઉપર દયા રાખવી છોડી દીધી નથી તે યહોવાથી આશીર્વાદિત થાવ. નાઓમીએ તેને કહ્યું, એ માણસને આપણી સાથે નિકટની સગાઈ છે, એટલે તે આપણો નજીકનો સગો છે. હવે નજીકના સગા દ્વારા ઉદ્ધારનો નિયમ ઈશ્વરના લોકની કાળજી લેવા માટે ઈશ્વરે બનાવ્યો હતો. ઈશ્વરે દેશ માટે અને દેશની પ્રજા માટે નિયમો આપ્યા હતા. એ દેશ માટે અને એ સમય માટે મૂસાની એ પદ્ધતિ બહુ જ અદ્ભુત હતી મિત્ર. રૂથ યોગ્ય ખેતરમાં જ જઈ ચડે, કારણ કે બોઆઝ એમનો નજીકનો સગો હતો. હવે અહીં રૂથના પુસ્તકમાં નજીકના સગા દ્વારા ઉદ્ધારનો નિયમ આપણને અમલમાં મુકાતો દેખાય છે મિત્ર. ઈશ્વર જે રીતે ગરીબોની કાળજી રાખતા હતા
એ તો બહુ જ વિસ્મયકારક બાબત છે. તે એક અસામાન્ય રીત હતી. ઈશ્વર ગરીબોને ખેતરોમાં જવા દેતા અને એક વખત ખેતર લણી લેવામાં આવે એટલે ખેતરમાં રહી ગયેલ અનાજ, શાકભાજી, ફળ વગેરે એકત્રિત કરી લેવાની ગરીબોને પરવાનગી આપતા નિયમની ઈશ્વરે જોગવાઈ કરી હતી. હવે રૂથના સમયમાં ગરીબોની કાળજી લેવાની ઈશ્વરની આ પદ્ધતિ હતી. એમને જે મળતું એ માટે કામ કરવાથી તેમનું સન્માન પણ જળવાઈ રહેતું હતું. મિત્ર, હવે અહીં રૂથના વૃત્તાંતમાં નજીકના સગા દ્વારા ઉદ્ધારના નિયમમાં ને આપણે અમલમાં મુકાતો જોઈ શકીએ છીએ. બાઇબલમાં લેવીયના પુસ્તકના 25મા અધ્યાયમાં એ નિયમ આપવામાં આવ્યો છે. તમે 25મા અધ્યાયની 25 થી 27 કલમો જોશો મારી સાથે સાથે. લેવીયનું પુસ્તક 25મો અધ્યાય લખ્યું છે અહીંયા, જો તારો ભાઈ કંગાલ અવસ્થામાં આવી પડ્યો હોય ને તે પોતાના વતનમાંથી કેટલુંક વેચી ખાય, તો તેનો નજીકનો સગો આવીને તેના ભાઈને જે વેચી ખાધું હોય તે મૂલ્ય આપીને છોડાવી લે. અને જો તે માણસની પાસે કોઈ તે છોડાવનાર ન હોય ને તે પોતે દ્રવ્યવાન થયો હોય ને તે છોડાવવાને જોઈએ તેટલું નાણું તેને મળી શકતું હોય, તો તે તેને વેચ્યાના વર્ષો ગણે અને જે વધે તે જે માણસને તેણે એ વેચ્યું હોય તેને પાછું આપે અને તે પોતાના વતનમાં પાછો આવે. એ પછી 35 થી 38 કલમો તમે જુઓ. લેવીયનું પુસ્તક 25મો અધ્યાય, તો 35 થી 38 કલમોમાં લખ્યું છે, અને જો તારો ભાઈ કંગાલ અવસ્થામાં આવી પડ્યો હોય ને તારા પ્રત્યે તે પોતાની ફરજ અદા કરવાને અશક્ત હોય, તો તારે તેને નિભાવી લેવો. તે પરદેશી તથા પ્રવાસી તરીકે તારી સાથે રહે. તું તેની પાસેથી કંઈ વ્યાજ કે નફો ન લે, પણ તારા દેવનો ડર રાખ. એ સારું કે તારો ભાઈ તારી સાથે પોતાની જિંદગી ગાળે. તું તારા પૈસા તેને વ્યાજે ન આપ, તેમજ નફો લેવા સારું તું તારું અન્ન તેને ન આપ. તારો દેવ થવા સારું તથા તમને કનાન દેશ આપવા સારું તમને મિસર દેશમાંથી કાઢી લાવનાર યહોવા તમારો દેવ હું છું. હવે તમે જુઓ મિત્ર, લેવીયના પુસ્તકના 25મા અધ્યાયમાં આપેલો આ નિયમ 3 જુદા જુદા સ્તરે અમલમાં મૂકવાનો હોય છે. દેશના સંબંધમાં, વ્યક્તિઓના સંબંધમાં અને વિધવાઓના સંબંધમાં. હવે બોઆઝ નાઓમીના પતિ અલીમેલેક સાથે સંબંધિત હતો, એનો સગો હતો. એટલે કે તે અલીમેલેકનો નજીકનો સગો હતો. અલીમેલેક અને બોઆઝના પિતાઓ એકબીજાના ભાઈઓ હતા. એટલે બોઆઝ રૂથના પ્રથમ પતિનો ભત્રીજા ભાઈ થતો. આથી નાઓમી રૂથને કહે છે કે બોઆઝ એમના નજીકના સગાઓમાંનો એક છે. હવે ગોએલ નામના હિબ્રુ શબ્દમાં મૂળ જે ભાર મૂકવામાં આવ્યો છે એ તમે જુઓ. આ ગોએલ શબ્દનો અર્થ શું છે? ગોએલ એટલે નજીકનો સગો ઉદ્ધારક. જે નિયમ અહીં આપણને કાર્યરત થતો દેખાય છે એને આપણે ભૂમિના સંબંધમાં જોઈએ. લેવીયનું પુસ્તક 25મો અધ્યાય 23 અને 24 કલમ જુઓ. અને જમીન સદાને માટે વેચાય નહીં, કેમ કે જમીન મારી જ છે. ઈશ્વર આ પ્રમાણે કહે છે ઇઝરાયેલી લોકોને, કેમ કે મારે ત્યાં તો તમે પરદેશી તથા પ્રવાસી છો, અને તમારા વતનના આખા દેશમાં જમીનને છોડાવવાની તમને છૂટ આપવી. ઈશ્વર કેવી રીતે આ બાબત કરશે? 25મી કલમ જુઓ. જો તારો ભાઈ કંગાલ અવસ્થામાં આવી પડ્યો હોય ને તે પોતાના વતનમાંથી કેટલુંક વેચી ખાય, તો તેના નજીકનો સગો આવીને તેના ભાઈને જે વેચી ખાધું હોય તે મૂલ્ય આપીને છોડાવી લે. હવે આ બાબત જમીનના સંબંધમાં નજીકના સગા દ્વારા ઉદ્ધારનો નિયમ અમલમાં મુકાતો દર્શાવે છે. જ્યારે મિત્ર ઇઝરાયેલી લોકો વચનના દેશમાં આવ્યા ત્યારે ઈશ્વરે તેમને આ ભૂમિ આપી. હવે વચનનો દેશ એમનો જ હતો. ઈશ્વરને વિશ્વાસુ રહેવા દ્વારા ઇઝરાયેલી લોકો વચનના દેશ ઉપર કબજો કરી શક્યા. હવે જ્યારે એ લોકો ઈશ્વરને અવિશ્વાસુ બન્યા ત્યારે ઈશ્વરે એમનો દેશ નિકાલ કર્યો. ઈશ્વરે વચનના દેશનો દસ્તાવેજ ઇઝરાયેલી લોકોના નામમાં કર્યો હતો, અને ઈશ્વરે કુળ પ્રમાણે દેશમાં આ ઇઝરાયેલી લોકોને મૂક્યા હતા. અમુક કુળને દેશનો અમુક હિસ્સો મળ્યો. હવે દરેક કુળના દરેક કુટુંબને જમીનનો ચોક્કસ હિસ્સો મળ્યો જ. દરેકને ભાગે પડતી જમીન દરેક વ્યક્તિ ક્યારેય છોડી શકે નહીં એવો નિયમ હતો. પણ ધારો કે કોઈ વ્યક્તિ ગરીબ બની જાય અને પોતાની જમીન ગીરવે મૂકી પડે એને, તો એ પોતાના ખમતીધર પડોશીને ત્યાં પોતાની જમીન ગીરવે મૂકી શકે. હવે 50 વર્ષ સુધી એની જમીન
ગીરવે એ મૂકી શકે અને 50મા વર્ષે ગીરવી ખત આપોઆપ નાબૂદ થઈ જાય એવો નિયમ ઈશ્વરે કર્યો હતો અને એ જમીન એના મૂળ માલિકને પાછી મળી જાય. એને જુબિલીનું વર્ષ કહેવામાં આવતું. જુબિલીનું વર્ષ 50 વર્ષ અગાઉ જમીન ગીરવે મૂકનાર વ્યક્તિનો કોઈ નજીકનો સગો આવીને એ જમીનની કિંમત ગીરવે લેનારને ભરપાઈ કરી આપે તો એ જમીન છૂટી થઈ જતી. હવે આ તો ઈશ્વરની પદ્ધતિ હતી. જમીનના સંબંધમાં નજીકના સગા દ્વારા ઉદ્ધારનો નિયમ એ રીતે કાર્ય કરતો હતો મિત્ર. હવે આ નિયમ માલ મિલકતને લાગુ પડતો એટલું જ નહીં, વ્યક્તિઓને પણ લાગુ પડતો હતો. લેવીયના પુસ્તકના 25મા અધ્યાયની 47 અને 48 કલમોમાં લખ્યું છે, અને જો તારી મધ્યે રહેનાર કોઈ પરદેશી કે પ્રવાસી દ્રવ્યવાન થયો હોય ને તેની પાસે તારો ભાઈ દરિદ્રી થયો હોય ને તારી પાસેના પરદેશીને કે પ્રવાસીને કે પરદેશીના કુટુંબના કુળને તે પોતે વેચાય તો તે વેચાયા પછી તેને ખંડી લેવાય. એનો કોઈ ભાઈ એને ખંડી લે. જોયું તમે મિત્ર? જો કોઈ વ્યક્તિ અત્યંત કંગાલ બની જાય તો પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા પોતે અને પોતાના પરિવારને તે ગુલામીમાં વેચી શકતો હતો. હવે જુબિલીના વર્ષ સુધી એ ગુલામીમાં એ રીતે રહી શકે, પણ આ સમય દરમિયાન એનો કોઈ નજીકનો સગો આવીને એની અને એના પરિવારની કિંમત ભરપાઈ કરી આપે તો એ અને એનો પરિવાર છૂટો થઈ શકતો. વ્યક્તિના સંબંધમાં મિત્ર નજીકના સગા દ્વારા ઉદ્ધારનો નિયમ એ રીતે કાર્ય કરતો હતો. નજીકના સગા દ્વારા ઉદ્ધાર એ તો મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચિત્ર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા નજીકના સગા તરીકેના આપણા ઉદ્ધારક છે. ઉદ્ધારમાંનો અર્થ એ થાય કે કિંમત ચૂકવી દેવી. ઉદ્ધારનો શું અર્થ થાય? કિંમત પૂરેપૂરી ચૂકવી દેવી, જેથી જેનો ઉદ્ધાર થાય છે તે છુટકારો પામીને સંપૂર્ણ મુક્ત રીતે જઈ શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્યના જ ઉદ્ધાર માટે નહીં મિત્ર, કિંતુ પૃથ્વીના ઉદ્ધાર માટે પણ કિંમત ચૂકવવા માટે મૃત્યુ પામ્યા હતા. તમે અને હું મિત્ર જે પૃથ્વી ઉપર વસીએ છીએ તેનો ભ્રષ્ટાચારમાંથી, સડા અને કૌભાંડમાંથી છુટકારો થવાનો છે, અને ત્યારે એક નવી પૃથ્વી અને એક નવું આકાશ હશે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે સિદ્ધ કરેલા ઉદ્ધારનો એક ભાગ છે. देव यहोवा मुझ आधा, देव यहोवा मुझ आधा, तुझ विण जगमा हूँ लाचार, मुझ पर तारी प्रीति वधार, प्रीति वधार. देव यहोवा मुझ आधा. गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारणहारो. गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारणहारो. पाप थकी तू तो छोड़ावे, पाप थकी तू तो छोड़ावे, परीक्षणों थी बचावे, परीक्षणों थी बचावे. देव यहोवा मुझ आधा. तारा विधियो सन्मुख राखूं, न्यायपणानु
यहोवा दीपक सारो अंधारामा प्रकाश मारो તું છે યહોવા દીપક સારો અંધારામાં પ્રકાશ મારો તુજ તેજે સૌ તિમિર ખસે છે તુજ તેજે સૌ તિમિર ખસે છે અંતે વિજય મળે છે અંતે વિજય મળે છે દેવ યહોવા मुझ आधा देव यहोवा मुझ आधा तुझ बिन जगમાં હું લાચાર મુझ પર તારી પ્રીતિ વધાર દેવ યહોવા મુझ આધા દેવ યહોવા મુझ આધા. રૂથના પુસ્તકમાં મિત્ર બોઆઝ નજીકના સગા દ્વારા ઉદ્ધારનું ઉદાહરણ છે. એમાં ઉદ્ધારનું પ્રેમ પાસું પ્રદર્શિત થાય છે. હવે આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવશે મિત્ર કે આપણો ઉદ્ધાર કરવાની ઈશ્વરની કોઈ ફરજ નહોતી. આપણે ઈશ્વરથી દૂર ખોવાયેલા પાપીઓ હતા. જો ઈશ્વરે આપણો ઉદ્ધાર કર્યો ના હોત મિત્ર, તો પણ ઈશ્વર ન્યાયી અને પવિત્ર ઈશ્વર જ રહેત. પણ ઈશ્વરે આપણા ઉપર પ્રેમ કર્યો. તમે જુઓ મિત્ર, છુટકારા દ્વારા ઉદ્ધાર એ તો પ્રેમનું વૃત્તાંત છે. બાઇબલમાં યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયની 16મી કલમમાં લખ્યું છે, ઈશ્વરે દુનિયા ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દીધો, જેથી ઈસુ ખ્રિસ્ત પર જે કોઈ વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે. હવે મિત્ર તમે મારી સાથે સાથે રૂથના પુસ્તકના 2 અધ્યાયની આગળ 21 થી 23 કલમો જુઓ. 21 થી 23 કલમો. અહીંયા શું લખ્યું છે? ત્યારે રૂથ મોઆબેણે કહ્યું, વળી તેણે મને કહ્યું કે મારા જુવાનો મારી સગડી કાપણી સમાપ્ત કરે ત્યાં સુધી તારે મારા જુવાનોની પાસે રહેવું. ત્યારે નાઓમીએ પોતાની પુત્ર વધુ રૂથને કહ્યું, મારી દીકરી, તું તેની યુવતીઓ સાથે જા, જેથી બીજા ખેતરવાળા તને કનડે નહીં તો ઠીક. માટે જવની તથા ઘઉંની કાપણીના અંત સુધી તે સળો વીણવાને બોઆઝની યુવતીઓની પાસે ને પાસે રહી, અને તે પોતાની સાસુની સાથે રહેતી હતી. આ સમયગાળો મિત્ર 6 અઠવાડિયા ચાલ્યો. 6 અઠવાડિયા. 6 અઠવાડિયા સુધી રૂથ બોઆઝના ખેતરમાં જતી હતી. બોઆઝ રૂથના પ્રેમમાં છે અને તે તેનો ઉદ્ધાર કરવા ચાહે છે. આપણને પ્રેમ કરનાર ઉદ્ધારક હોવો જોઈએ મિત્ર. એ એક અદ્ભુત બાબત છે. જે આ પૃથ્વી ઉપર 2000 વર્ષ અગાઉ આવ્યા હતા, જેથી તે આપણો ઉદ્ધાર કરી શકે. અને કોણ છે એ અજોડ ઉદ્ધારક? માનવીનો અજોડ ઉદ્ધારક એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. બાઇબલમાં મિત્ર ફિલિપી લોકોને લખેલા પત્રના 2 અધ્યાયની 6 થી 8 કલમોમાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં ઈશ્વર સાથેની તેમની સમાનતાને તેઓ વળગી રહ્યા નહીં. એને બદલે ઈસુ ખ્રિસ્તે સ્વેચ્છાપૂર્વક પોતાને ખાલી કર્યા અને દાસનું રૂપ ધારણ કર્યું. ઈસુ ખ્રિસ્ત માણસ તરીકે જન્મ્યા અને માનવી સ્વરૂપે પ્રગટ થયા. પોતે નમ્ર થઈને મરણ સુધી, આ ક્રૂસ પરના તેમના મરણ સુધી આધીનતાને માર્ગે ચાલ્યા. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાથી મિત્ર આપણો ઉદ્ધાર, આપણા પાપોની માફી આપણને મળી શકે છે. આપણા દુષ્કર્મોના બંધનોમાંથી ઉદ્ધાર, આપણા પાપોની શિક્ષામાંથી મુક્તિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પાપોની માફી અને દુષ્કર્મોના બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, આજે આપણે જોયું કે રૂથના જીવન દ્વારા એક એવું કાર્ય કરવામાં આવ્યું કે જે આપણી કલ્પના શક્તિની બહાર છે. રૂથ એક અનિશ્ચિત જીવનમાં આગળ
વધી રહી હતી અને ભવિષ્યમાં આગળ શું થશે તેના વિશે તેને કંઈ પણ માલુમ ન હતું. પરંતુ તેણે એક એવા ઈશ્વરના ચમત્કારો વિશે સાંભળ્યું હતું જેમણે ઇઝરાયેલી પ્રજાના જીવનમાં અદ્ભુત ચમત્કારો કર્યા હતા. તેણે ચમત્કારો વિશે સાંભળ્યું હતું પણ તેનો જાત અનુભવ કર્યો નહોતો. તેમ છતાં તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો. વહાલા દર્શક મિત્રો, આજે પણ ઈશ્વર આપણા જીવનોમાં એવા જ પ્રકારનો ભક્તિભાવ અને વિશ્વાસ જોવા ઈચ્છે છે જેથી ઈશ્વર આપણા જીવનમાં તેમના કાર્યો કે ચમત્કારોને પ્રગટ કરી શકે. પ્રિય મિત્રો, રૂથના જેવો નિસ્વાર્થ અને શંકા વિનાનો વિશ્વાસ આપણા જીવનોમાં ઈશ્વર નિહાળવા માગે છે. ઈશ્વરનું વચન જણાવે છે કે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. વહાલા મિત્રો, રૂથ આપણા બધાની જેમ એક સામાન્ય સ્ત્રી હતી અને તેણે ઈશ્વરની આશીષ પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પ્રકારનું મહાન કાર્ય કર્યું ન હતું. ફક્ત તેનો વિશ્વાસ મહાન હતો. ઈશ્વર ફક્ત આપણા વિશ્વાસના કાર્યને જોવા ઈચ્છે છે જેથી ઈશ્વર આપણા પર તેમનું સામર્થ્ય પ્રગટ કરે. તો મિત્રો, તમે તૈયાર છો? તો ચાલો આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણને મદદ કરે. વાલા ઈશ્વર પિતા, તમે અમને મદદ કરો કે અમે તમને અઢેલીને જીવન જીવીએ. પ્રભુ, તમે અમને મદદ કરો કે અમે તમારા પર આધાર રાખીએ. અમારા કુટુંબને તમે સંભાળો, અમારા બાળકોને તમે સંભાળો, અમારા માતા પિતાને સંભાળો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, નાઓમી માટે રૂથના નિસ્વાર્થ કાર્યોનો બોઆજ તેનો બદલો આપે છે. જ્યારે તમે જરૂરિયાતમંદોને મદદ કરો છો ત્યારે ઈશ્વર પણ તમને આશીર્વાદ આપે છે. ઈશ્વર આ બાબત સમજવા આપ સર્વને સહાય કરો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નનો જવાબ છે સામર્થ્ય. આજનો પ્રશ્ન છે, રૂથ વિશે લોકો કેવી વાતો કરતા હતા? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.